સુરતમાં વરસાદનો સુપર સન્ડે। સુરત શહેરની સાથે સાથે ગ્રામ્યમાં વરસાદ। બારડોલીમાં 4.5 ઇંચ, પલસાણામાં 4 ઇંચ વરસાદ તો સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ। સુરતમાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। જે પ્રકારથી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને 4 વાગ્યા સુધી ખાસ સુરતના લોકો સાવધાન રહે, કારણ કે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। સમગ્ર સુરત પાણી થયું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। સુરતમાં વરસાદનો સુપર સન્ડે જોવા મળી રહ્યો છે। સુરત શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો બારડોલીમાં 4.5 ઇંચ વરસાદની સાથે પલસાણામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। સમગ્ર સુરત શહેરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે અને 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટની આગાહી છે, એટલે 4 વાગ્યા સુધી સુરતમાં વધુ વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના। તો સુરતના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રસ્તાઓ પાણી થઈ ગયા છે, નદીઓ વહેતી હોય રસ્તાઓ પર, તે પ્રકારના દ્રશ્યો સુરતમાં સર્જાયા છે। વરસાદનો સુપર સન્ડે સુરતમાં જોવા મળી રહ્યો છે અને આવનારા 4 વાગ્યા સુધી માટે પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને સુરતના લોકો ખાસ સાવધાન રહેજો। આજે 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। અત્યારે પણ સતત વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થયા છે। સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ। બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે તો હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે। પાણીમાં વાહનો બગડ્યા છે તો જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે। દુકાનોમાં પાણી ઘૂસ્યું છે। તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું નહીં। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। તો અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, પરંતુ તંત્ર અહીં જોવા માટે તો શું, પરંતુ ડોક્યું કરવા પણ ન આવતા લોકો ગુસ્સે ભરાયા છે। લોકોમાં રોષ છે। પ્રી મોન્સૂન કામગીરી પણ નથી થઈ। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કેતન, અનેક વિસ્તારમાં પાણી, પ્રી મોન્સૂનની કામગીરી પણ નહીં અને તંત્ર પણ નથી જોતું, શું અપડેટ? जी ચોક્કસ વાત કરું સુપર સન્ડેની વાત કરું। સુપર સન્ડે આજે વરસાદમાં તબદીલ થવા પામ્યો છે। સુરત જિલ્લા અને સુરત શહેરી વિસ્તારની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કલોદરાથી જે સુરત તરફ જવાનો માર્ગ છે, વરેલી વિસ્તારમાં આજે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પણ પાણીની અંદર ગલત થતા હાલ વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી છે। વાહન વ્યવહારો પણ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને દર વર્ષે ચોમાસાની અંદર જે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ માત્ર કાગળ ઉપર કામ કરી અને જે લોકોને પડતી હાલાકીનો ક્યારેય નિરાકરણ લાવવા માટે સક્ષમ નથી। માત્ર એસીમાં બેસીને બનગા ફૂંકવા છે, બીજી કોઈ વાત નહીં। ખાસ કરીને જે કલોદરાથી સુરત એ જીવાદોરી સમાન જવાતો રસ્તો છે, જે રસ્તાઓ પર પાણી ભરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી છે। તો બીજી તરફ વાત કરીએ સમગ્ર જિલ્લાની, તો સમગ્ર જિલ્લાની અંદર સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લાની અંદર પલસાણા તાલુકા અને બારડોલી તાલુકાની અંદર જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને ભેસ્તાન મેઇન રોડ વરસાદથી પાણી થઈ ગયો છે। રોડ પર વરસાદી પાણી ભરાતા જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ યોગ્ય ન થઈ હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શરૂ થયેલો વરસાદે સુરતમાં લોકોની સમસ્યા વધારી છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। સુરતના ઉધના, પાંડેસરા, ભેસ્તાન થઈ નવસારી જતો આ રોડ છે કે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને થોડી વાર પહેલાં જ આ જ પાણી વચ્ચેથી એક એમ્બ્યુલન્સ દર્દીને લઈને પહોંચી હતી અને જે પ્રકારે અહીંયા આઉટલેટ ખોલવામાં આવ્યા છે, જેને લઈને મહાનગરપાલિકા પહોંચી છે જેસીબીની મદદથી અને આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહી છે। જે જગ્યાએ આઉટલેટ ખુલ્લા છે ત્યાં મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બેરિકેડિંગ કરવામાં આવી રહી છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે। એટલે કે આ મુખ્ય માર્ગ છે, કોસ્ટલ હાઈવે કહી શકાય, સુરતથી નવસારીને જોડતો અને
ભેસ્તાન 4 રસ્તા નજીકનો આ નજારો છે કે જ્યાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે, લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે હું બીજી બાજુના દ્રશ્ય બતાવવા માંગીશ કે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પર તમામ વાહનો અટકી ગયા છે। પાણીની અંદર આવવું એમના માટે પણ મુશ્કેલ છે, કારણ કે પાણીમાં આવતાની સાથે જ તેમની ગાડીઓ, લોકોની ગાડીઓ બંધ થઈ જતી હોય છે, લોકોની સમસ્યા વધતી હોય છે। ત્યારે સતત પડેલા વરસાદે સુરતની સુરત ફરી એક વખત બગાડી છે। તંત્રની કામગીરીની પોલ ખોલતા પાણી ભરાયા છે। સુરત નવસારી રોડ પર 3 ફૂટ પાણી ભરાયા છે। પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક પાણી ભરાયા છે, તો પાણી ભરાતા વાહન લોકોને મુશ્કેલી થઈ રહી છે। વાહન ચાલકોએ કહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। શરૂ થયેલા વરસાદે સુરતના જનજીવન પર મોટી અસર કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, ઉધના મેઇન રોડ એટલે કે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેના રસ્તા મેઇન રોડ છે કે જ્યાં રોડ ઉપર 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયું છે, જેને લઈને તમામ વાહનો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ થાય તેને લઈને ડ્રેનેજના ઢાંકણા ખોલી તેનો નિકાલ કરી રહી છે, પણ ફરી એક વખત વરસાદે વિરામ લેતા ગણતરીની મિનિટોમાં આ પાણી ઉતરી જશે। પણ ફરી એક વખત વરસાદ શરૂ થતા આ પ્રકારના નજારા જોવા મળશે। કેટલાક વાહનો રોડની સાઈડ તો કેટલાક વાહનો BRTS રૂટમાં જવા મજબૂર બન્યા છે। ત્યારે સતત પડી રહેલા વરસાદને લઈ પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને સુરતનો ઉધના અને ઉધનાથી નવસારી જતો મુખ્ય માર્ગ છે તે પ્રભાવિત થયેલો જોવા મળી રહ્યો છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડ પર ભરાયા છે વરસાદી પાણી। મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયા છે। લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે। જોકે પાણીનો પ્રવાહ ઓસરાતો હોવા છતાં સમસ્યા હજી પણ યથાવત છે। ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી સુરતમાં કરતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। ઉધનાથી ડિંડોલી જતો જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજની નીચે પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ કરવા મહાનગરપાલિકાના કર્મચારીઓ ઘૂંટણસામાં પાણીમાં ઊભા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે। જોકે ઓવરબ્રિજ તો બનાવવામાં આવ્યો છે, પણ અંડરબ્રિજ છે, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રિક્ષા આવી રહી છે, એ રિક્ષા કેટલું પાણીમાંથી પસાર થઈ રહી છે। આ એ જ વિસ્તાર છે કે વરસાદી પાણી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જતા છે। ત્યારે કહી શકાય હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસ એટલે કે ગઈકાલ બાદ ફરી એક વખત મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર થતાં વિરામ લીધો હતો, પણ ફરી એક વખત બપોર થતાની સાથે જ વરસાદે પોતાની ગતિ પકડી છે, જેને લઈને ફરી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં ડ્રેનેજ લાઈન છે કે જ્યાં કચરો આવી જતા તે કચરો સાફ કરી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે। જોકે વરસાદી પાણી અને ખાડીને લઈને જે સુરતમાં રેલ આવી હતી એટલે કે સ્માર્ટ સિટી હવે સ્વિમિંગ પુલ સિટી બની રહી હતી, રેલ સિટી બની રહી હતી, તેને લઈને ગઈકાલે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી, પણ બેઠકના જ 12 કલાકમાં સુરત ફરી એક વખત પાણી થયેલું જોવા મળી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। શહેરમાં ધોધમાર બેટિંગ ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે સુરતની સુરત બગાડવાની શરૂઆત કરી દીધી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના ઉધનાથી લિંબાયતને જોડતો અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। જેમ જેમ અંદર જશો તેમ પાણીનું સ્તર વધતું જાય છે, કારણ કે શરૂઆતમાં જ પાણી ઘૂંટણ સુધી પહોંચ્યું છે। થોડેક આગળ જતાં આ પાણી કમર સુધી જતા હોય છે। કે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સ્ટાર્ટિંગમાં જ આ પ્રકારની સ્થિતિ છે, એટલે કે સુરતમાં વરસાદ પડતાની સાથે જ જેટલા અંડરપાસ આવેલા હોય, અમરોલી હોય, સ્ટેશન વિસ્તાર હોય, સરા દરવાજા હોય, લિંબાયત હોય, ડિંડોલી કે ભેસ્તાન, તમામ અંડરપાસોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જોકે જે પ્રકારે ગઈકાલે એક બેઠક યોજાઈ હતી સુરતમાં પાણી ભરાવાના પ્રશ્નને લઈને સવારના સમયે મેયર વિસ્તારોની મુલાકાત લેવા નીકળ્યા હતા, ત્યારે ફરી એક વખત વરસાદે વિરામ લીધો છે, જેને લઈને પાણી ઉતરી જશે। પણ જો વરસાદ પોતાની ગતિ ફરી વધારશે તો આ પાણી વધવાની શક્યતાઓ છે, જેને લઈને લોકોની સાથે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી. વહેલી સવારથી શહેરમાં વરસાદ. સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન. કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. અગાઉ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો પાણી ભરાવાના કારણે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાશે જ. કતારગામમાં સામાન્ય વરસાદમાં રસ્તા પાણી થયા છે, તો સુરત મનપા પાસે નથી આ પાણીનો તોડ. રસ્તાઓ પાણીમાં મગ્ન. કતારગામના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો પાણી ભરાવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે. સુરતમાં વહેલી સવારથી મેઘાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર પર પણ અસર પડી રહી છે. માઠી અસર પડી રહી છે. વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી છે. ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભય છે. વરસાદી અને ઔદ્યોગિક એકમોના પાણીમાંથી પસાર થવામાં પણ લોકોને ભારે ચિંતા જોવા મળી રહી છે. જો પાણીમાંથી પસાર થાય તો ચામડીના રોગ થવાની રીતે પાલિકા તંત્રની બેદરકારી કહો કે પછી લાપરવાહી, પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ફરી ઉઘાડી પડી છે. હા, મિલમાંથી કલરનું પાણી તો આ કોઈ પાછળ મિલ છે એનામાંથી આવે છે. એ તો એસએમસી વાળા જ ખ્યાલ કરી શકે કઈ જગ્યાથી આ પાણી નીકળે છે. એકદમ ગરમ પાણી આવે છે ઓર એકદમ ફૂલ કલર વાળું છે. તમારી સામે જોઈ લો, આ બધું જ પાણી કલર વાળું થઈ ગયેલું છે. તેનો તો કંઈ ને કંઈ નિકાલ એમને અર્જન્ટ લાવવું જોઈએ, નહીં તો ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે. અત્યારે હું અને અહીંના ધારાસભ્ય મનુભાઈ અને સમગ્ર દૂધના ઝોનની ટીમ નિરીક્ષણ કરવા આવ્યા છે. જે ઇન્ડસ્ટ્રીઝ મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી છોડી રહી છે, જીપીસીબીને પણ ટેલિફોનિક મેં અત્યારે જાણ કરી છે. તેને તાત્કાલિક ધોરણે ક્લોઝર આપે અને સુરતનું આરોગ્ય તંત્ર પણ તે ઇન્ડસ્ટ્રીઝમાં જે પાણી છોડી રહી છે તાત્કાલિક એની પર ક્લોઝર આપી એક્શન લે અને સીલ પણ મારવા પડે તો મારે. તો સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ભેસ્તાન વિસ્તારના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ડ્રોન વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો કઈ રીતે સુરતમાં વરસાદ બાદ પાણી. તો તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામા ગામે વ્યારા, બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે. દર ચોમાસે અહીં કોઝવે પર પાણી ફરી વળતું હોય, ઊંચો પુલ બનાવવામાં આવે તે જરૂરી. કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચકરાવો લેવા મજબૂર બન્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી પણ હતી, તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. ઇસ્કોન, પ્રહલાદનગર, એસજી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે. તો સેટેલાઇટ, વેજલપુર, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે. રામદેવનગર, જોધપુર સહિતમાં વરસાદ. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી પણ હતી, ઇસ્કોન, પ્રહલાદનગર, એસજી હાઈવે જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સેટેલાઇટ, વેજલપુર, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. એકાએક વાતાવરણમાં પલટો, જે બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ. તો સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિભુ, અચાનક વરસાદ ધોધમાર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લુબના અત્યારે ગુજરાતની નજીક ત્રણ સિસ્ટમો સક્રિય છે અને તેના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ઉકળાટ થઈ રહ્યો હતો, પરંતુ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આજે રજા છે અને રજામાં પણ લોકો મોસમની મજા માણી શકે એટલી સરસ મોસમ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના એસજી હાઈવે, એસપી રિંગ રોડ, પ્રહલાદનગર સહિતના જે વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આ મોસમ છે તે પણ આહલાદક બની છે, કારણ કે અમદાવાદવાસીઓ પણ ખૂબ જ સારા વરસાદની રાહ છે તે જોતા હોય છે. પરંતુ સમસ્યા એ પણ છે કે
થોડા પણ વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે થતી હોય છે, પરંતુ આજે રજાનો માહોલ છે તેના કારણે લોકો ઘરની અંદર જ છે, જેના કારણે પાણી ભરાણા હશે તો લોકો ફસાશે નહીં, પરંતુ અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે જ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. અત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તાર છે અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. સાથે બોપલથી લઈ અને અનેક વિસ્તારમાં છે વરસાદી માહોલ બનતા અમદાવાદીઓ પણ ખૂબ જ ખુશ છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. સાથે જ અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ જોવા મળશે. બિલકુલ વિભુબેન, જે પ્રકારની થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે, તો કયા પ્રકારની આગાહી છે અમદાવાદ માટે? કેવી થંડરસ્ટોર્મની અસર રહેશે અને કેટલા દિવસ સુધી વરસાદની સંભાવના રહેશે? લુબના, જે રીતે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ફરી એક વખત માહોલ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે વરસાદ છે તે ખૂબ જ ઓછો થતો હોય, એટલે જ સારા વરસાદની રાહ છે તે જોઈ રહેતા હોય છે. પરંતુ અત્યારે જે રીતે વરસાદ શરૂ થયો છે, હજી 10 થી 15 મિનિટ વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં જ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ ઉપર અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે જે પવનની ગતિ છે તે પણ તેજ થઈ જતી હોય છે, એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હોય છે અને સાથે જ ભારે વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે. એટલે આગામી 5 દિવસ તો હજુ વરસાદી માહોલ છે તે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં યથાવત રહેશે, એટલે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કે કચ્છ, તમામ જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ છે તે જામી રહ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે બંધાયેલા જોવા મળી રહ્યા હતા, પરંતુ વરસાદ નહોતો થતો. ત્યારે અમદાવાદવાસીઓ પણ રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ થાય, ત્યારે અત્યારે વરસાદની શરૂઆત છે અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે, અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત. સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે. જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે. ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. દૂર દૂરથી પ્રવાસીઓ આ ધોધનો નજારો જોવા માટે આવે છે. તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ, દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ખૂબ જ સુંદર નજારો ચોમાસામાં આ વિસ્તારમાં જોવા મળતો હોય છે. દેવઘાટ ધોધનો અદ્ભુત નજારો.